વિધાનસભાના સત્રમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક લાંબા સમયથી જે પ્રકારે આંદોલન કર્યું હતું કે સાંસદ મનસુખ વસાવાનું જે પૈતૃક ગામ છે, આ પૈતૃક ગામમાં જ રોડ નથી અને આ મામલે આજે વન પર્યાવરણ મંત્રીએ ગૃહમાં તેમને શું કહ્યું છે તે મામલે વાત કરવી છે। જે પ્રકારે એક લાંબો સમય તમે આ મામલો ઉપાડ્યો છે, સૌથી પહેલાં સમજવું છે કે આ મામલો શું છે, તમે આંદોલન પણ કર્યું છે। આજે જ્યારે ગૃહમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાણિયાજી માંગણી લઈને આવ્યા હતા, ત્યારે મેં એ ગૃહમાં વિનંતી કરી અને મુખ્યમંત્રી અને વન મંત્રીને કીધું કે ચાલુ સરકાર છે અને એ સરકારના 60 ટર્મના સાંસદ શ્રી મનસુખભાઈનું ગામ જે જુનારાજ ગામ છે ત્યાંનો રોડ 2019માં મંજૂર થયો। 16 કિલોમીટર જીતગઢથી જુનારાજનો રોડ 19 કરોડમાં મંજૂર થયો અને 19થી લઈને આજે 26 આવી ગયું, છતાં વન વિભાગ દ્વારા એ રોડ બનાવવા માટેની પરવાનગી કેમ આપવામાં નથી આવતી? શા કારણો છે? એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે, એક બાજુ તમે ગ્રીન કોરિડોર સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ લઈને આવ્યા છો, એક બાજુ માલસામોટનો પ્રોજેક્ટ લઈને આવ્યા છો, અને જે પૌરાણિક ગામ છે, રાજા રજવાડાનું ગામ છે, જેમણે કરજણમાં પોતાના જમીન આપી છે, એ ગામને આવવા જવા માટે કેમ રસ્તો નથી તમે આપતા, કેમ મંજૂરી નથી કરતા? ત્યારે આજે મંત્રીશ્રીએ ગૃહમાં હમણાં ઊભા થઈને એમણે સન્માન્ય ગૃહને કીધું કે જે ચૈતરભાઈની માંગણી જૂનારાજના રોડની છે તે આજે જ અમે મંજૂરી આપી દઈએ છીએ એવી એમણે જાહેરાત કરી। એમના નિર્ણયને અમે આવકારીએ છીએ, કેમ કે આ નિર્ણયથી એ વિસ્તારમાં બારખાડી હોય, એ વિસ્તારના જેટલા પણ વેરીસાલ હોય, પાંચખાડી, જૂનું જુનારાજ, ઉપલું જુનારાજ, બધા જ લોકો વર્ષોથી જે પ્રસૂતિની પીડામાં કોઈ બેન હોય એને ઝોલીમાં લઈને જતા, કોઈને સાપ ડંખ મારે રસ્તે મૃત્યુ પામતા, નાવડીમાં જતા, તો એનું નિરાકરણ આવશે। એટલે આ નિર્ણયથી અભિનંદન આપીએ છીએ। પણ એક સાંસદ તરીકે, 60 ટર્મના સિનિયર સાંસદ તરીકે પોતાના ગામમાં રસ્તા માટે અમારે પદયાત્રા કરવી પડે, 17 કિલોમીટર અમે ચાલીને પદયાત્રા કરીને સરકારને રજૂઆત કરીને અમે સન્માન્ય ગૃહમાં રજૂઆત કરીને મંજૂર કરાવતા હોય તો એ સાંસદ શ્રી મનસુખભાઈ માટે દુઃખની બાબત છે। કેટલા ગામોને અસર થતી હતી? આ રોડ કેટલા વર્ષોથી નહોતો અને તમારે આંદોલન પણ કરવું પડ્યું? એમાં પાંચખાડી, ઉપલું જુનારાજ, નીચલું જુનારાજ, વેરીસાલ, જીતગઢ એવા ઘણા ગામો અંદર આવે છે અને એ લોકો વિસ્થાપિત છે। કરજણ ડેમમાં એમની પોતાની જમીનો ગઈ છે। શરૂઆતમાં કરજણ ડેમ પહેલાં ત્યાં રોડ હતો જ ડામર સપાટીનો, પણ ગામડું થોડું ઉપર ગયું પછી રોડ ડુબાણમાં જતો રહ્યો। એટલે એફસીએની પરવાનગી તો બીજા પ્રોજેક્ટમાં જંગલ ખાતું કેમ માગતું નથી? આદિવાસીના ગામડા જે કોઈ પણ હોય ત્યાં લોકોને માત્ર જવા આવવા માટે જે માટી મેટલનો રોડ હોય એના પર જ સપાટી બનાવવામાં જંગલ ખાતું વાંધો અટકાવે એ પણ એક ગંભીર બાબત છે। એટલે આજે માન્ય મંત્રીશ્રીએ કીધું કે આજેથી જ મંજૂરી આપી દઈએ। મારે તો આપના માધ્યમથી સરકારને વિનંતી છે કે પાછા 3 વર્ષ ના લગાડે, સત્વરે 3 મહિનામાં જ એજન્સીને કામે લગાડીને પૂરું કરી દેવું જોઈએ। 16 કિલોમીટર છે, કંઈ મોટી વાત નથી। નાળા, પુલો, જે બ્રિજના કામો હોય મહિનામાં થઈ જાય તો 2 મહિનામાં ડામર સપાટી થઈ જાય તો આ વર્ષે જ પૂરું થઈ જશે એવું અમને લાગે છે। આ પૂર્ણ થવાથી ત્યાંના લોકોને એમની જે વર્ષો જૂની છે સમસ્યા હતી એમાંથી રાહત મળી જશે અને એમને ખરેખર એનાથી એમને નિરાકરણ આવી જશે એવું હું માનું છું। સાથે વન અને પર્યાવરણ વિભાગની જે માંગણીઓ પર ચર્ચા પણ હતી, તમારા વિસ્તારમાં વન વિભાગ પણ વધારે છે, તે ચર્ચામાં પણ તમે ભાગ લીધો છે? હા, બીજા 2 મુદ્દા એ હતા કે જે લોકો ઉકાઈમાં 1968માં વિસ્થાપિત થયા, હલગામ પાડી હોય, પછી સોરતા હોય, દોધનવાડી હોય, ભાદળ હોય, મોટા કાકડી આંબા હોય, તો એ લોકો વર્ષોથી જંગલ જમીન ખેડે છે અને એ જંગલ જમીનમાં ઉમરપાડાના ડોંગરીપાડા જે ગામ છે ત્યાંની વન સમિતિએ 2010માં એને સહમતિ આપી। એ લોકોએ એ જમીનના કબજા મેળવવા માટે, સનદ મેળવવા માટે અરજી કરી, એમાંથી 23 લોકોને એ સનતો પણ સરકારે આપી છે અને બીજા લોકોના દાવા પેન્ડિંગ છે। ત્યારે આ વર્ષે ત્યાંના નેતાઓના ઇશારે વન વિભાગ અને પોલીસ વિભાગ ત્યાં ગયા, 200 લોકોના 200 ઘરો તોડી નાખવામાં આવ્યા અને 400 લોકોની ખેતી હતી એને જીસીબીઓથી નષ્ટ કરી દેવામાં આવી, જે ગંભીર બાબત છે। વન અધિકાર અધિનિયમ એવો કહે છે 2006નો કે તમે કોઈનો કબજો છે અને 2010 પહેલાંનો કબજો છે, જેમની ભલે અરજી પડતરમાં હોય એને તમે નષ્ટ કરી શકતા નથી। અને જે લેન્ડ ગ્રેબિંગ 2020નો બન્યો એ પણ વન અધિકારની જમીનો છે, એમાં જ્યાં સુધી એનો કબજો એ દાવેદારી કરી હોય એને સનત ના મળે કે એનો નિર્ણય ના આવે ત્યાં સુધી વન વિભાગ એ ખાલી કરાવી શકતું નથી એવું સ્પષ્ટ ઉલ્લેખ છે।
છતાં આ લોકોએ આ કર્યું છે, ત્યારે અમે આજે સન્માન્ય ગૃહમાં વન મંત્રી અને મુખ્યમંત્રીને કીધું કે ઉકાઈ ડેમ બનવા માટે જ્યારે હતો એમણે મહામૂલી જમીન આપી છે, તો એ લોકોને કેમ તમે હેરાન કરો છો? અને એવો તો કેવો પ્રોજેક્ટ તમે ત્યાં લાવવાના છો કે તમે કોઈને કીધા વગર જીસીબીઓ લઈને પહોંચી જા, 200 ઘર તોડી નાખો, 400 લોકોની ખેતી નષ્ટ કરી દો? એટલે આજે મેં કીધું કે અટકાવવામાં આવે. અગર નહીં અટકાવવામાં આવે તો પછી પાડલિયામાં જે ઘટનાઓ ઘટી એવી ઘટનાઓ ત્યાં ઘટે, સંઘર્ષ થાય. આગળ પણ 36 લોકો પર મહિલા સહિત FIR થયેલી, એ પણ મેં આજે કીધું. એટલે એ ઘર્ષણ અટકાવવા માટે વન વિભાગ આ પ્રકારના કોઈ પણ આદિવાસીને હેરાન ના કરે, એમના પડતર દાવાઓ સત્વરે મંજૂર કરી દે, એ પણ આજે મેં રજૂઆત કરી. સાથે સાથે મેં આજે ગૃહમાં કીધું કે નર્મદા જિલ્લામાં દીપડાઓના હુમલાથી 12 લોકોમાંથી 6 લોકોના મૃત્યુ થયા અને 6 લોકો અતિ ગંભીર થયા. તો એ દીપડાઓને રેસ્ક્યુ કરવામાં આવે. હમણાં સુધી મોટું જંગલ હતું, ત્યાં સુધી તો કોઈ દીપડા હતા નહીં. હવે બારથી લાવીને પાંજરામાં લાવીને ત્યાં છોડી દેવામાં આવે છે અને દીપડા હુમલા કરે છે. તો એ દીપડાઓને રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટરોમાં લઈ જવામાં આવે અને ખસીકરણ કરવામાં આવે, જેથી કરીને આવી પ્રજાતિ ફરી અમારા વિસ્તારમાં ન આવે, એવી આજે મેં સન્માન્ય ગૃહમાં વાત કરી છે. જે જરૂરથી તો જે પ્રકારે સાંસદ મનસુખ વસાવાના પૈતૃક ગામમાં જ રોડનો જે પ્રકારે પ્રશ્ન હતો તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ આંદોલન પણ કર્યું હતું અને અંતે આજે વિધાનસભાના ગૃહમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેની મંજૂરી આપી છે, તેની જાહેરાત પણ કરી છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા